વડોદરા શહેરમાં લાંબા સમયથી અનેક ગ્રાહકોને ન્યાય અપાવનાર અને ગ્રાહક સુરક્ષાના એક્ટિવિસ્ટ પુરુષોત્તમ મોરજાણીએ પોતાની રિવોલ્વરથી લમણે ગોળી મારી આત્મહત્યા કરી હોવાની ચકચાર ઘટના બની છે। જો કે આત્મહત્યા કરતા પહેલા તેમણે એક સુસાઇડ નોટ લખી હતી, જેમાં તેમણે માનેલી દીકરી કોમલ સિકલીગર અને તેની માતા સંગીતા સિકલીગરના અતિશય ત્રાસથી કંટાળી તેમણે અંતિમ પગલું ભર્યું હોવાનો ઉલ્લેખ કર્યો છે। અંતિમ પગલું ભરતા પહેલા તેમણે 1330 શબ્દોમાં સુસાઇડ નોટ લખી હતી, જેમાં તેઓએ લખ્યું હતું કે શહેરના ચકચારી કેસ જેમાં સીએ અશોક જૈન અને બિલ્ડર નવલ ઠક્કરની જેવી હાલત કરી તેવી હાલત કરવાની માનેલી દીકરી અને તેની માતા દ્વારા ધમકી આપવામાં આવી હોવાનો પણ ઉલ્લેખ કર્યો હતો। આ ઉપરાંત તેઓએ ચોંકાવનારી બાબતોનો ઉલ્લેખ સુસાઇડ નોટમાં કર્યો છે। આ ઘટના અંદાજિત રાતના 9:30 થી 10 વાગ્યાની વચ્ચે વાઘોડિયા રોડ સ્થિત નારાયણ ડુપ્લેક્સ ખાતે તેમના નિવાસ સ્થાને બની હોવાની પ્રાથમિક માહિતી મળી છે। સમગ્ર ઘટના અંગે પોલીસ દ્વારા સ્થળ તપાસ તેમજ સુસાઇડ નોટના આધારે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। રિવોલ્વરથી આત્મહત્યા કરેલ છે, જેના અનુસંધાનમાં અહીંયા હાલમાં પાણીગેટ પીઆઈ હાજર છે, એફએસએલ પણ છે। તપાસ કરતાં પોતાની જે લાયસન્સવાળી સર્વિસ રિવોલ્વર છે તેનાથી આત્મહત્યા કરી છે તેવું પ્રાથમિક અત્યારે જણાઈ આવે છે। નામ છે પી.વી. મુરજાણી।